આપી અને સૌથી પહેલાં ભાભર પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં લોકો લગભગ દરેક સમાજના અને દરેક પક્ષપાત ભૂલી અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. મહિલા આગેવાન પણ ઉપસ્થિત રહ્યા છે. તમામનો જિલ્લા પોલીસ અને ભાભર પોલીસ વતી આભાર માનું છું અને આવકારું છું. બધાને ખ્યાલ છે અત્યારે ગુજરાત રાજ્યના ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા ગુજરાત રાજ્યની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાની સામાન્ય અને પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. એ અનુસંધાને તમારા ભાભર વિસ્તારની વાત કરીએ તો ભાભર વિસ્તારમાં આપણે જિલ્લા પંચાયતની 3 બેઠકો, તાલુકા પંચાયતની 18 બેઠકો અને 6 નગરપાલિકાના જે વોર્ડ છે તે આગામી સમયમાં 26 તારીખની સામાન્ય ચૂંટણી થવાની છે. ભાભર વિસ્તાર અને ભાવખરાબ વિસ્તારમાં જે ચૂંટણી આયોગની જે ગાઈડલાઇન છે, માર્ગદર્શિકા છે, તે મુજબ આદર્શ આચારસંહિતાનું પાલન થાય અને આવનારા સમયમાં ચૂંટણી દરમિયાન દરેક નાગરિક જે છે પોતાના મતાધિકાર અને બંધારણના મતાધિકારનો હક આપે છે. લોકશાહીનો જે પાયાનું મૂલ્ય છે કે એ ચૂંટણી થાય અને પ્રજા લોકોનો પ્રતિનિધિનો પસંદ કરે એ પ્રમાણે એનું શાસન ચાલે. તો આવનારા સમયમાં બંધારણને જે આપણને હક આપેલો છે એ હક મુજબ દરેક નાગરિક જે છે કોઈપણ પ્રકારના ભયમુક્ત વાતાવરણમાં પોતાના મતાધિકારનો સ્વેચ્છાએ ઉપયોગ કરી શકે એના માટે પોલીસ વિભાગે બધી વ્યવસ્થાઓ કરી છે. લગભગ 1 તારીખે ગઈ 1 એપ્રિલે રાજ્ય ચૂંટણી પંચે જે ચૂંટણી જાહેરાત કરી ત્યારથી આચારસંહિતા અમલમાં છે. એ સમયગાળા દરમિયાન પોલીસ વિભાગે જે અટકાયતી પગલાં લેવાના હોય છે, જેવા જે પ્રોબ્લેમ ક્રિએટર વ્યક્તિઓ છે કે જે ભૂતકાળમાં કોઈને કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ કરાયેલા છે એના વિરુદ્ધ લગભગ અટકાયતી પગલાં લેવાની કામગીરી પૂર્ણ થઈ છે. આંતરરાજ્ય સરહદ ચેકપોસ્ટ ચાલુ છે. ભાભરની ટાઉનની વાત કરીએ તો ભાભર ટાઉનમાં આપણી પાસે 2 જવાબદારીઓ છે. તો નગરપાલિકાની ચૂંટણી છે અને સાથે સાથે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી. ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં ચૂંટણી સમયે નાના મોટા મતભેદો રહ્યા છે. એ મતભેદો એ મોટા કોઈ સંઘર્ષમાં નથી કરી એ બહુ સારી બાબત છે. ભૂતકાળનો આપણો ખૂબ સારો રહ્યો છે ભાભર વિસ્તારનો. એ નાના મોટા મતભેદો હોઈ શકે પણ મતભેદો ભૂલી અને લોકો ચૂંટણીના દિવસે, મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને જે કંઈ પણ વ્યવસ્થાઓ જાળવવામાં વહીવટીતંત્ર અને પોલીસને હંમેશા મદદરૂપ થયા છે. અપેક્ષાને આશા રાખું છું કે આ વખતની પણ ચૂંટણી જે છે આપણા ભાભરની અને ભાવખરાબ જિલ્લાની જે છે એ ખૂબ શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થાય અને આ આખી સમગ્ર પ્રક્રિયા જે છે એ ભયમુક્ત વાતાવરણમાં રહે એ પ્રકારની આપણે વ્યવસ્થાઓ કરીએ. તમારા સહકારની અપેક્ષા છે. તમારી જે કાંઈ પણ રજૂઆત હશે કે જે કાંઈ પણ નિષ્પક્ષ વાત હશે 100% એ બાબતે પોલીસ કામગીરી કરશે. પણ આવનારા સમયમાં મારી ખાલી એક જ વિનંતી છે અને એક જ અપેક્ષા છે કે ઠીક છે ચૂંટણી એક લોકશાહી પ્રક્રિયાનો એક ભાગ છે. દરેકને પોતાના મતાધિકાર પણ મુજબ મત કરવાનો અધિકાર છે. પણ એ જે મતભેદો હોય એ મતભેદોમાં ન પરિણમે અને કોઈ સંઘર્ષ ન થાય, સારી હવે ચૂંટણી પૂરી થાય, આપણે બધા આમ જ ભેગા થઈએ અને આમ જ આખું વાતાવરણ જે છે ભાભર તાલુકાનું, ભાભર શહેરનું આ પ્રમાણે શાંતિમય વાતાવરણમાં રહે એવી અપેક્ષા છે. આપણા તરફથી કંઈ સૂચન હોય કંઈ હોય તો એના માટે આપણે લોકો તૈયાર છે કંઈ પણ કામગીરી કરવા માટે. લગભગ દરેક પક્ષના અને દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત છે. મને જે પૂરે વાત કરી કે લગભગ 2021માં ચૂંટણી થઈ છે નગરપાલિકા અને જિલ્લા પંચાયત. એ વખતે વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા જે કાંઈ અનુભવના આધારે નાના મોટા વોર્ડમાં કે જે બૂથના કેન્દ્રોમાં ફેરફાર કરવાના થયા છે એ લગભગ બધા આ વખતે થઈ ગયા છે. એની પણ વિઝિટ કરી છે અમે લોકોએ એટલે એવા કોઈ સૂચનો હોય તો પણ કરી શકો છો અને પોલીસ એ દિશામાં કામ કરે 152 આપણામાંથી કોઈ સૂચનો હોય તો આવકારીએ છીએ.